ડીસા સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું મહેરામણ ઉભરાયું। શિયાળાની ઋતુમાં શરદી, તાવ, ખાંસીના દર્દીઓથી સિવિલ હોસ્પિટલમાં લાઈનો લાગી। શિયાળાની ઋતુમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી હતી। મોટી સંખ્યામાં શરદી, તાવ, ખાંસીના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જોવા મળ્યા હતા। ડીસા સિવિલ હોસ્પિટલના ડોક્ટર પણ આવનારા દર્દીઓની સારી સારવાર મળી રહે તે હેતુથી સુંદર વ્યવસ્થા કરી દર્દીઓને કોઈ અગવડ ના પડે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। આજે સવારથી જ ડીસા સિવિલ હોસ્પિટલની કેશ બારી ઉપર કેશ કઢાવવા માટે લાઈનોની કતારો જોવા મળી હતી। તેમાં ચકાસણી કરનાર ડોક્ટરના રૂમની બહાર પણ મોટી સંખ્યામાં દર્દીઓ લાઈનો લગાવી અને રાહ જોઈ રહ્યા હતા। છેલ્લા ઘણા સમયથી ડીસા સિવિલ અધિક્ષક તરફથી ડીસા સિવિલ હોસ્પિટલમાં બહારથી ને શહેરમાંથી આવનાર કોઈપણ દર્દીને કોઈપણ જાતની તકલીફ ન પડે અને યોગ્ય સારી સારવાર મળી રહે તે હેતુથી સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આજે સોમવારનો દિવસ હોવાથી ડીસા સિવિલ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવનાર ડોક્ટર શ્રી મકવાણા તરફથી પણ આંખના દર્દીઓને તપાસ કરી જે પણ દર્દીઓને ઓપરેશનની જરૂર હોય તેમને યોગ્ય સલાહ આપી સારવાર કરતા નજરે પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પારસ વ્યાસ, ડીસા।